એ હવે મેં પૂગ્યા જોગવડ. આ જોગવડ ત્યાં જરીક વાર આ પોરો ખાઈ લઈએ. એ ત્યાંથી 32 કિલોમીટર જામનગર છે, ઘડીક જાય. અહીં વહેલા આવ્યા છે, ત્યાં જે કોલેજ ને ખુલ્લી હોય તો બેસવું જોઈએ. ત્યાં ઘડીક પોરો ખાઈ લઈએ. કલાક ખાઈ ગયો પાછું ભારત પરથી હાલ્યા હતા એવા સંભારીઓ વટે 50 કિલોમીટર રાખ્યું સારું. અને એમાંથી 32 કિલોમીટર છે, અડધી કલાક થાય. સીધી આવીએ તો એક વાર લાગે, અડધી પોણી કલાકમાં કોલેજ પૂગી જાય. આ જેવા જોગ વળે જ્યારે કે ગામી છે. આ પાટીઓ આવ્યું આગળ રેગું ને આ એક પોરો ખાઈએ. થાકી કોણ છે? થાકી જરા થાકી થાકે કામ આજે બસ કરતા મજા આવ્યો એમની દાદ. જ્યાં દુકાન આવી કંઈ નાસ્તો નથી કરવો એનો કે કરી લે રોકાણ એક પોરો ખાઈ. બસ અહીંયા રે વાકડી જામનગર જઈને ત્યાં જઈને ઉતારી કોલેજ જઈને જઈને ઉઠ્યું સીધા હાથે અડધી પોણે કલાક ઉગે જાય એટલે હાલો આપણે પોરો ખાઈ લીધો. ધીરે ધીરે હાલતા થઈએ.
વિડીયો ઉતાર લઈએ. જો જો અમારે મળી ગઈ ફ્રેન્ડશીપ કુંજલ ને જો એક બેન છે જાયના પપ્પા. હા મહેસાણા બાજુથી. મહેસાણાથી બેન મહેસાણાથી હો ને? મહેસાણા બાજુથી બધા જો આ બે ભેગા રૂમ મળી ગયો. એક હજી ત્રીજી દીકરી પણ એ હજી હમણાં આમાં ક્યાંક હતી. હા જો પાછળ ઉપર 3 ને રૂમ મળી ગયો. હા તમે તો બધા નોકરી વાળા. હા આ બેન તો એના મમ્મી ભેગા આવ્યા એટલે હોસ્ટેલ જોવા જઈએ જો જવા દઈએ તો. હા નકર પછી હવે 2 તારીખે મળીએ બધા થઈ જાય. જો આ તો જૂનું બિલ્ડિંગ હે ભણવાનું તો આ ઓલી બાજુ નવું બિલ્ડિંગ હે ત્યાં. હવે પતી ગઈ ને પ્રોસિજર બધાને આપી દીધા ને જોવા દઈએ જઈએ. એડમિશન લીધું એ ત્યાં સેટું હતું. આ તો જો આજ ભણવાની કોલેજ છે ને આજ હોસ્ટેલ એટલે 200 ફૂટનો ગારો હોય બે હોસ્ટેલની કોલેજની. હા બહુ દેખાય આ હોસ્ટેલ જો આ હોસ્ટેલ જોવા જઈએ જો જવા દઈએ ને તો રૂમ આજ જઈએ પછી હોસ્ટેલનું કામ કમ્પ્લીટ થયું એડમિશનનું એ સીધો સામાન લઈને આવવાનું એટલે 2જી તારીખે દાખલ થઈ જવાનું. 3જી તારીખે ડૉક્ટર થવા માંડવાનું ચાલો કાંઈ મજા. પછી 2જી તારીખે આવી જવાનું આગલે દિવસ. 1લી આવીએ તો ચાલે. 3 તારીખે 9 વાગે ભણવાનું ચાલુ. જો આ જામનગર અટાણે બપોરે એટલે બહુ ગરદી ને સવારી ચાલમાં બહુ ગરદી હતી. પાછા વળડેગા કામ બતાવે નાસ્તો કર્યો આગળ અને એ ધીરે ધીરે ભાગીએ વહેલું આવે ઘર.